હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા સિલેબસનું ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. આપણે અત્યાર સુધી મતલબ પ્રકરણ 1, 2 અને 3 માં જે કંઈ અભ્યાસ કર્યો એમાં આપણી સંપૂર્ણ ચર્ચા વિદ્યુત ભારો પર ફોકસ્ડ હતી. આપણો સિલેબસ ગ્રેજ્યુઅલી આગળ વધે છે, ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે તમે પહેલા અને બીજા ચેપ્ટરમાં ભણ્યા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, ફિઝિક્સની ભાષામાં સ્થિત વિદ્યુતશાસ્ત્ર. અર્થ એવો કે વિદ્યુતભાર સ્થિર હતા બંને ચેપ્ટર્સમાં. જેમ કે તમે પહેલા એક વિદ્યુત ભાર એટલે શું એ જોયું ચેપ્ટર 1 માં. પછી તમે એ જોયું કે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય. પછી તમે એ વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા કેસમાં કેવા સમીકરણો મળે એ જોયું. ચેપ્ટર 2 માં વધારે આગળ ગયા, વિદ્યુત સ્થિતિમાન વિશે માહિતી મેળવી, કેપેસિટન્સ વિશે માહિતી મેળવી. પણ અત્યાર સુધી બધા વિદ્યુતભારો સ્થિર હતા ચેપ્ટર 1 અને 2 માં. ધેટ્સ વાય એનું નામ છે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, સંયુક્ત નામ ચેપ્ટર 1 અને 2. હવે ત્રીજા ચેપ્ટરમાં તમે એ વિદ્યુતભાર જ્યારે ગતિમાં આવે ત્યારે શું થાય એ જોયું. તો કદાચ એવો સવાલ થાય એમ કે ભાઈ ચુંબકત્વ જોડે વિદ્યુત પ્રવાહને શું સંબંધ હોઈ શકે. તો એ સંબંધ કેવો છે અને શું સંબંધ છે એ દર્શાવવા માટે જ, એ સમજવા માટે જ આપણે આ ચેપ્ટર લેવાનું છે. યુ કેન સી ચેપ્ટરના નામમાં જ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. મતલબ કે આ બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તો સંબંધની શરૂઆત ખરેખર ક્યાંથી થાય છે કે ધારો કે તમે કોઈ વિદ્યુત ભાર વિચાર્યો અને એ વિદ્યુત ભાર સ્થિર છે એવું વિચાર્યું. બીજા કેસમાં તમે એવું વિચાર્યું એ વિદ્યુતભાર ગતિમાં છે, અને ત્રીજા વિકલ્પમાં એવું વિચાર્યું કે એ વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે છે. તો ખરેખર આમ જુઓ તો ત્રણે ત્રણ કિસ્સામાં ઇફેક્ટ અલગ અલગ થાય છે, અસરો બદલાઈ જાય છે. આપણો સામાન્ય અનુભવ એવું કે છે, આપણે ડેઈલી લાઈફનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે જો પવન વહેતો હોય ને તો જ આપણને ફીલ થશે. માની લો કે ક્યાંક આપણે ઊભા છીએ ને એવું થયું કે ભાઈ ગરમી લાગે છે, તો આપણે શું કરીશું, ચલો થોડું આંટો બાટો મારવા જઈએ બાઇક પર. રીઝન કે તમે બાઇક પર જ્યારે જશો ત્યારે તમે ગતિમાં આવશો અને પછી હવા સ્થિર હોય તો પણ તમે ગતિમાં છો એટલે તમને પવન અનુભવાશે. તો આપણી પરિસ્થિતિ સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં બદલાઈ ગઈ એવું તમે કહી શકો. સ્થિર અવસ્થામાં તમને ગરમી થતી હતી, પછી બાઇક પર ગરમી નહીં થાય. તડકો હોય, બપોરના ટાઈમની વાત હોય તો વસ્તુ અલગ છે. બાકી ઠંડકવાળો પહોર હોય, મતલબ મોડી સાંજ કે રાતનો ટાઈમ હોય, તમને ઊભા ઊભા ગરમી થતી હશે પણ બાઇક પર નહીં થાય. તો આખી ચર્ચાનો સાર એવો છે કે વિદ્યુત ભારો જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી અસરો દર્શાવે છે. એમાંની પહેલી અસર વિશે વાત કરીએ, સ્થિર વિદ્યુતભાર. તો તમે ભણી ગયા કે વિદ્યુતભારો સ્થિર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. સ્થિર વિદ્યુતભારોનું તંત્ર પણ હોઈ શકે. જેમ કે સ્થિર વિદ્યુતભારોના એક તંત્રનું એક્ઝામ્પલ લઈએ તો ડાયપોલ. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો વડે રચાતું તંત્ર એટલે વિદ્યુત ડાયપોલ. તમે આવી વ્યાખ્યા પણ ભણી ચૂક્યા છો. પણ બંને વિદ્યુતભારો સ્થિર હતા. અગેન તમે બીજું પણ એક ઉદાહરણ લીધું, કેપેસિટર. તમે એવું કહેતા હતા કે કેપેસિટર પરના વિદ્યુતભારો પણ સ્થિર છે. તમે એની આખી થિયરી પણ ભણ્યા છો. તો સ્થિર વિદ્યુતભારોની સ્થિતિમાં ચેપ્ટર 1 અને 2 ઇન્ક્લુડેડ છે, આપણે હમણાં ચર્ચા થઈ. પણ
ગતિમાન વિદ્યુતભારોની સ્થિતિમાં મતલબ ગતિમાન વિદ્યુતભારોના કિસ્સામાં અસર બદલાઈ છે. અને હવે તમને જે પહેલા સ્થિર વિદ્યુતભારો માટે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું એના બદલે વિદ્યુતભારો ગતિ કરે ત્યારે પ્રવાહ રચાય. તમે એને વિદ્યુત પ્રવાહ એવું નામ આપ્યું, આપણે શોર્ટમાં એને પ્રવાહ લખીએ છીએ. વિદ્યુત પ્રવાહનો ડિટેલ્ડ અભ્યાસ આપણે ચેપ્ટર 3 માં લઈ લીધો કે ભાઈ વિદ્યુત પ્રવાહો કઈ રીતે મળે, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેતા હોય, મતલબ વધુથી ઓછા સ્થિતિમાન તરફ વહેતા હોય, ધન વિદ્યુતભારો વડે પ્રવાહ રચાય છે એવું ધારીએ તો. પછી વિદ્યુત પ્રવાહ જ્યારે કોઈ પરિપથમાં વહેતો હોય ત્યારે એના માટેના નિયમો છે, કિર્ચોફનો નિયમ ને મતલબ કિર્ચોફના નિયમો અને એ બધું. અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે અગત્યની એક ભૌતિક રાશિ પણ આપણે માપી શકીએ છીએ, અવરોધ R = V/I, ઓહમનો નિયમ. તો આ બધી ચર્ચા વિદ્યુત પ્રવાહની તમે ચેપ્ટર 3 માં કરી લીધી. હવે વિદ્યુતભાર જ્યારે પ્રવેગિત ગતિ કરતું હોય ત્યારે શું થાય? તો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન આપણે એવું ભણી ગયા ધોરણ 11 માં કે દરેક તરંગ સાથે કંઈક ઊર્જા સંકળાયેલી રહે છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ એવું શબ્દ આપણે વાપર્યો એનો મતલબ એમ છે કે આ તરંગમાં પણ કંઈક ઊર્જા રહેલી છે. તો તમે એવું પણ કહી શકો કે પ્રવેગિત ગતિ કરતા વિદ્યુતભાર વડે વિદ્યુત ચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન થાય છે. થોડું રિકોલ કરાવી દઉં. વિદ્યુત ચુંબકીય બળ આપણે ચેપ્ટર 2 માં ભણ્યા હતા, સોરી ચેપ્ટર 1 માં ભણ્યા હતા 11th માં. અને ત્યાં તમે એવું ભણતા હતા કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની સંયુક્ત અસર જેને છૂટી પાડી શકાતી નથી એને આપણે નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. અને એના વડે જે ઉત્પન્ન થયું એ વિદ્યુત ચુંબકીય બળ અને ઉર્જાનું તરંગ સ્વરૂપ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ, એની સાથે સંકળાયેલી ઉર્જા એટલે વિદ્યુત ચુંબકીય ઉર્જા. આવું આપણે ભણી ગયા છીએ ઓલરેડી. તો અત્યારે આનો અભ્યાસ તમે ચેપ્ટર 1 અને 2 માં કર્યો 12th ના. આનો અભ્યાસ તમે ચેપ્ટર 7 અને 8 માં કરશો. 7 માં તો બહુ ઓછી જગ્યા આવશે જોકે, પણ 8મું ચેપ્ટર આખું તમારું વિદ્યુત ચુંબકીય તરંગો આના પર છે. વિદ્યુત પ્રવાહનો અભ્યાસ તમે ઓલરેડી ચેપ્ટર 3 માં કરી લીધો, તમારું પ્રકરણ 3. હવે જે વાત આવે છે એ છે આ પ્રવાહની અસરોની. તો વિદ્યુત પ્રવાહની અસરો જુદા જુદા પ્રકારની હોઈ શકે. જેમ કે પહેલી અસર છે તાપીય અસર, તમે એને ઉષ્મીય અસર એવું પણ કહી શકો. પછી બીજા પ્રકારની અસરો જે છે એ છે ચુંબકીય અસરો. ત્રીજા પ્રકારની જે અસરો છે એ છે રાસાયણિક અસરો. તો વિદ્યુત પ્રવાહની અમુક અસરો આ ટાઈપની છે. પહેલી વસ્તુ તાપીય અથવા ઉષ્મીય અસરો. આપણે જોયું કે ભાઈ કોઈ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહે ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમારે એના અવરોધ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે. સાદી ભાષામાં કહીએ તો ઇલેક્ટ્રોન્સ એના બંધારણીય કણો જોડે અથડામણ અનુભવે એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય, જેનું સૂત્ર હતું H=I²RT. તાપીય અથવા ઉષ્મીય ઉર્જા વિશે તમે આટલો અભ્યાસ કર્યો છે. આ સિવાય થર્મો EMF છે, થર્મો ઇલેક્ટ્રિસિટી છે, આ બધા તાપીય વિદ્યુત સાથે સંકળાયેલા મુદ્દાઓ ગણાય, પણ એ આપણા અભ્યાસક્રમમાં નથી. જુદી જુદી અસરો છે એમાં પણ સીબેક અસર, પેલ્ટિયર અસર, થોમ્સન અસર વગેરે વગેરે. પણ આ અસરો આપણે જેટલી જરૂર હતી એટલી જોઈ લીધી છે ઓલરેડી ચેપ્ટર 3 માં. મતલબ પાવરનું સૂત્ર ને એ બધું. રાસાયણિક ઉર્જા ક્યાં રહેલી હોય તો તમે એ પણ ભણી ગયા કે જ્યારે કોઈ વિદ્યુત કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય, અને જો ચાર્જ થતો હોય તો વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થતું હોય. તો વિદ્યુત પ્રવાહને
રાસાયણિક અસરો પણ છે એવું કહી શકો તમે. આ સિવાય રાસાયણિક અસરોમાં તમે કહી શકો વિદ્યુત રાસાયણિક કોષ, જે હમણાં એક્ઝામ્પલ આપ્યું એ, અથવા વિદ્યુત પૃથક્કરણ માટેના ફેરેડેના નિયમો જે તમે કેમિસ્ટ્રીમાં ભણશો, ઇલેક્ટ્રોપ્લેટિંગ વગેરે વગેરે. આ બધું રાસાયણિક અસરોમાં આવે. આપણે અહીંયા જેની વાત કરવાની છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છે. ચુંબકત્વ કઈ રીતે સંકળાયેલું છે? ગતિમાન વિદ્યુત ભારો, આ વિદ્યુત ભાર ગતિમાં આવ્યો એટલે પ્રવાહ રચાયો, અને એ પ્રવાહની ચુંબકીય અસરો તમારે આ ચેપ્ટરમાં ભણવાની છે. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. તો પહેલા તો એ સવાલ થાય કે ભાઈ ખરેખર આવું કોઈકે તો શરૂઆતમાં જોયું હશે ને એમ કે ભાઈ વિદ્યુત ભારો જ્યારે ગતિમાં આવે મીન્સ વિદ્યુત પ્રવાહ રચાય ત્યારે એ વિદ્યુત પ્રવાહનું કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય છે, એને રિલેટેડ જુદા જુદા ઓબ્ઝર્વેશન્સ હોય વગેરે વગેરે. તો કોઈ પણ વસ્તુ એક ઝાટકે સીધી નથી શોધાઈ જતી. તમે આ ચેપ્ટરમાં ઘણું બધું ભણવાના છો, જેમ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય, દિશા કઈ રીતે શોધી શકાય. ઇનફેક્ટ દિશા તો હમણાં જ આવશે. આપણે દિશા વિશે જે વાત કરીશું, ચુંબકીય ક્ષેત્રની દિશા વિશે, એ તો તમારે હમણાં જ અભ્યાસ કરવાનો આવશે. તો ઘણા બધા નિયમો છે. બાયો સાવરનો નિયમ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. આ બે મેઇન નિયમો તમારા આ ચેપ્ટર માટે. પણ જો થોડું શરૂઆતમાં પ્રારંભિક વાત કરીએ તો આ ઓબ્ઝર્વેશન, તમે જે કંઈ નિયમો જોયા ને, એ તો ઘણા બધા રિસર્ચના અંતે આવેલા નિયમો હોય. એ નિયમો માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા રિસર્ચ કર્યા હોય, જે આખી ઐતિહાસિક માહિતી છે, તમને શરૂઆતમાં આપેલી છે કોણે શું કર્યું. પણ આપણા માટે મેઇન મુદ્દો એ છે કે સૌથી પહેલા ઓર્સ્ટેડ નામનો વૈજ્ઞાનિક હતો, એને અવલોકન કર્યું. ઓર્સ્ટેડે શું અવલોકન કર્યું? તારમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું ઓબ્ઝર્વેશન કર્યું હતું ઓર્સ્ટેડે. હવે ઓર્સ્ટેડનું અવલોકન એવા નામથી આપણે આને ઓળખીએ છીએ, સુવાહક તારમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા, એવું પણ કહી શકો વધુ સારી રીતે કહેવું હોય તો. જો કે વિદ્યુત પ્રવાહ વહે છે એવું કહ્યા પછી સુવાહક એવું સ્પેસિફાય કરવાની જરૂર નથી, પણ જનરલી આ નિયમ આવી રીતે લખવામાં આવે છે, આ અવલોકન આવી રીતે લખવામાં આવે છે. તો પહેલી વસ્તુ તો એ થઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અથવા વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર, એના વિશે જાણવું હોય તો તમારે એની કંઈક કસોટી અથવા એને લગતું કોઈ ઓબ્ઝર્વેશન કરેલું હોવું જોઈએ. ઓર્સ્ટેડનું અવલોકન એમને એમ નહોતું. એમ તમે સપોઝ કોઈ વસ્તુને જોઈને ના કહી શકો કે આના ગુણધર્મો શું હશે, બરાબર? સપોઝ કોઈ ખાવાનો પદાર્થ છે એકદમ લાલાશ પડતા રંગનો હોય, ધેટ ડઝન્ટ મીન કે તીખો હશે. લાલ મરચાનો જ કલર હોય એવું તો જરૂરી નથી. તમારે એના પહેલા અમુક ટેસ્ટ કરવા પડશે, ચાખીને જોવું પડશે કે આ ખરેખર તીખું છે કે કેમ. બની શકે કે લાલ રંગ ઉમેરવામાં આવ્યો હોય, મરચું બિલકુલ ના હોય અને વસ્તુ ગળી હોય. તો આ વસ્તુ ઓર્સ્ટેડે જ્યારે અવલોકન કર્યું ત્યારે એને શું કર્યું હતું એ જોઈએ. એણે એક સુવાહક તાર વિચાર્યો. પહેલા તો ધારો કે આ સુવાહક તાર છે, તો એને તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવ્યો. તો એને જોવા મળ્યું કે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મતલબ ધારો કે તમે અહીંયા લોખંડની એક કણી મૂકો નાની, તો એ લોખંડની કણી તાર પ્રત્યે આકર્ષાય. જોકે અમુક ખાસ સંજોગોની આમાં જરૂર પડે છે, આપણે હમણાં ચર્ચા કરીશું. પણ એણે એવું જોયું કે તારમાં જ્યારે પ્રવાહ પસાર કરો ને ત્યારે એની આજુબાજુ લોખંડની કણીઓ, તમે ચુંબકીય સોય પણ વિચારી શકો, એ એક
નિશ્ચિત વર્તુળાકાર શેપમાં ગોઠવાય. તમે જુદી જુદી જગ્યાએ ચુંબકીય સોય મૂકો ને તો ચુંબકીય સોય અહીંયા આ સ્થિતિમાં ગોઠવાય, અહીંયા આ સ્થિતિમાં ગોઠવાય, અહીંયા આ સ્થિતિમાં ગોઠવાય, આવી રીતે આખું વર્તુળ રચાય. અથવા સિમ્પલ તમારે એકદમ સિમ્પલ લેવલનો પ્રયોગ કરવો હોય તો તારને આ રીતે એક પૂઠામાંથી પસાર કરી દો. એક જ નાનું સૂક્ષ્મ છિદ્ર રાખવાનું, તાર પસાર થાય એટલું જ. આ આરપાર નીકળેલો છે તાર. હવે તમે આ દિશામાં પ્રવાહ વહેવડાવો તો ચુંબકીય ક્ષેત્ર તમને આમ મળે તારની ફરતે. ધ્યાન રાખજો, પ્રવાહ આ દિશામાં છે અને મારી આંગળીઓ આ દિશામાં વીંટળાઈ છે. તો આંગળીઓ આ દિશામાં વીંટળાય એટલે શું પરિસ્થિતિ થઈ? ચુંબકીય ક્ષેત્ર મને આ દિશામાં મળ્યું. મતલબ કે આ વર્તુળાકાર ગાળો જે છે ને એના જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. મતલબ આવી રીતે. આ પહેલા વહેલું એને ઓબ્ઝર્વેશન કર્યું કે માની લો કે મેં કીધું એમ તમારે પ્રેક્ટિકલી આ પ્રયોગ કરવો હોય તો એક પૂઠાની અંદર એક તાર પસાર કરેલો છે. હવે એની ઉપર થોડી લોખંડની ભૂકીઓ ભભરાઈ દો અને પૂઠું એને આમ સેટ ઠપકારો આંગળી વડે તો બધી જ કણીઓ લોખંડની આ વર્તુળાકાર શેપમાં ગોઠવાઈ જશે. હવે વર્તુળાકાર શેપમાં ગોઠવાઈ જશે એવું થવાનું કારણ કે તારમાં વિદ્યુત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે. તમારે પૂઠું ના જોઈતું હોય, લોખંડની કણીઓ ભેગી ના કરો, કશું નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. તમે સિમ્પલી એક તાર લો અને એક ચુંબકીય સોય લઈ લો. તો તારમાં જ્યારે પ્રવાહ આ દિશામાં વહેવડાવશો ત્યારે ચુંબકીય સોયનું આવર્તન એક નિશ્ચિત દિશામાં મળશે. હોકાયંત્રની ચુંબકીય સોય ઓબ્વિયસલી. ધારો કે તમે તારમાં પ્રવાહની દિશા ઊંધી કરો તો એ સોયના આવર્તનની દિશા પણ ઉલટાશે અને આ ક્ષેત્રની દિશા પણ ઉલટાશે. પહેલા મેં તમને જે આ દિશામાં દેખાડેલું હતું, હવે ધારો કે તમે પ્રવાહ આ દિશામાં વહેવડાવો માની લો તો આ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પણ ઉલટાઈ ગયું. હજુ રહેશે સ્પર્શકની જ દિશામાં પણ વિરુદ્ધ દિશામાં મળશે. અહીંયા જે મળતું હતું એના કરતા ઊંધી દિશામાં મળશે. આવી રીતે. તો સૌથી પહેલું તો ઓર્સ્ટેડનું મેઇન અવલોકન શું હતું? તારમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ પહેલું ઓબ્ઝર્વેશન એનું. બીજું કે એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે તારને કેન્દ્ર તરીકે લઈ તારના સમતલને લંબ દિશામાં રહેલા વર્તુળાકાર ગાળાને જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે. આના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાનો પ્રયોગ કરી શકીએ. એનો નિયમ આપી શકીએ. સોરી, પ્રયોગ તો આપણે કરી લીધો. તો નિયમ શું છે? મેં કીધું એમ, ધારો કે આ એક તાર છે, પોઈન્ટની દિશામાં પ્રવાહ વહે છે, તો તમે તારને જમણા હાથથી એવી રીતે પકડો કે જેથી પ્રવાહની દિશામાં તમારો અંગૂઠો રહે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં વીંટળાશે. મતલબ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે. તો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે આ નિયમ ઉપયોગી થઈ શકે છે. બીજી વસ્તુ વિચારીએ. ધારો કે ઊંધું વિચારો, તમે કોઈ રિંગ લીધી. આપણે આ ચેપ્ટરમાં આગળ ઉપર એવા કેસીસ પણ ભણીશું. તમે કોઈ રિંગ લીધી, માની લો આ રિંગ છે, બરાબર? હવે આ રિંગમાંથી પ્રવાહ વહે છે માની લો. તો શું થયું? હવે પાછી આ રિંગને હું આમ પકડું. ધારો કે પ્રવાહ આ દિશામાં વહે છે રિંગની અંદર આવી રીતે. તો મારી આંગળીઓ પ્રવાહની દિશામાં વીંટળાય એમ રાખવી તો મારે આમ રાખવી પડે. તો મેં આ રિંગમાં જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આંગળીઓ વીંટળાય એમ રાખી દીધી. તો હવે એનું ચુંબકીય ક્ષેત્ર મને આ દિશામાં મળશે, અંગૂઠાની દિશામાં.
સાદી ભાષામાં કહીએ તો આને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવામાં આવે છે. અને એ એવું દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા કેસમાં કઈ રીતે મળશે. દિશા શોધવા માટે આ એક જ નિયમ નથી. બાયો-સાવર્ટના નિયમ પરથી પણ તમે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો છો. ફરક એટલો કે આના વડે ખાલી દિશા મળે, બાયો-સાવર્ટના નિયમ વડે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને મળે. પણ વ્યવહારિક હેતુઓ પૂરતું જ્યારે તમારે મૂલ્યનું બહુ કામ ના હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ એ જાણવા માટે આ નિયમ વધારે યુઝફુલ છે. એટલો ફરક છે બેયમાં. તમે કેમ ધારો કે પેન વિચારો તો પેન તરીકે બોલ પેન વિચારી શકો, માર્કર પેન વિચારી શકો અને પરમેનન્ટ માર્કર પેન વિચારી શકો. તો ત્રણના યુઝેજીસ બધા ડિફરન્સ છે બધામાં. તો એ ડિફરન્સ હોવાના કારણે તમારે વ્હાઇટ બોર્ડ પર લખવું હોય તો વ્હાઇટ બોર્ડ માર્કર પેન જ જોઈશે. તમારે નોટમાં લખવું હોય તો આ પેન નહીં ચાલે. ધેટ ડઝન્ટ મીન કે આ નકામી છે. ઇટ ઓનલી મીન્સ કે આ અહીંયા લખવા માટે કામની છે. સેમ એ જ રીતે તમારી નોટમાં લખવાની પેન છે ત્યાં જ લખવા માટે કામની છે બોલ પેન. હું એનાથી આ વ્હાઇટ બોર્ડ પર નહીં લખી શકું. અને ધારો કે મારે લખેલું લાંબો સમય જળવાઈ રહે એવું ઈચ્છતો હું, તો પછી મારા માટે આ પેન નહીં નકામી છે. ધારો કે મેં કોઈ વસ્તુ પરચેઝ કરીને મારે એના પર પરચેઝ ડેટ લખવી છે તો પછી મારે પરમેનન્ટ માર્કરનો યુઝ કરવો જોઈએ. તો જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુઓ જેવી જેની ઉપયોગિતા એ મુજબ આપણે વાપરીએ છીએ. તો આ નિયમ એવો એક નિયમ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ કે જેના પરથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકો, પણ ફક્ત દિશા શોધી શકો, મૂલ્ય નહીં. જો તમારે મૂલ્ય દિશા બંને જોઈતા હોય તો એના માટે ભણવો પડે છે બાયો-સાવર્ટનો નિયમ. પણ હાલ પૂરતી એની ચર્ચા આપણે કરતા નથી. હવે બીજી વસ્તુ વિચારીએ. આ સિવાય શું જોવા મળ્યું? બીજું ઓબ્ઝર્વેશન શું હતું? આ જગ્યાએ બીજું ઓબ્ઝર્વેશન એવું હતું કે તારમાં મેં હમણાં તમને વાત કરી પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર ની દિશા પણ ઉલટાઈ છે. સાદી ભાષામાં કહીએ તો ચુંબકીય સોયનું આવર્તન વિરુદ્ધ દિશામાં મળે છે. જે આપણે હમણાં ચર્ચા થઈ ક્ષેત્રની બે જુદી જુદી દિશાઓ, જુદી જુદી દિશામાં વહેતા પ્રવાહ માટે મેં અહીંયા દર્શાવી. ત્રીજું ઓબ્ઝર્વેશન એવું હતું તારમાં વિદ્યુત પ્રવાહ વધારતા ચુંબકીય ક્ષેત્ર વધે છે અને તારમાં વિદ્યુત પ્રવાહ ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ત્રીજું ઓબ્ઝર્વેશન હતું તારમાં વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં જેમ ફેરફાર કરો એમ એમ તમને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધઘટ થતી જોવા મળે છે. અને ચોથી વસ્તુ ચુંબકીય સોયનું તારથી અંતર વધારતા ફરીથી એકવાર ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને ચુંબકીય સોયનું તારથી અંતર ઘટાડતા ચુંબકીય ક્ષેત્ર વધે છે. ચુંબકીય સોયને તમે તારથી વધારે દૂરના અંતરે લઈ જાઓ તો ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી થઈ જાય. સાદી ભાષામાં કહીએ તો ચુંબકીય સોયનું તારથી અંતર વધારતા ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો જોવા મળે. અને બીજું ઓબ્ઝર્વેશન ઊંધું પણ થાય. ચુંબકીય સોયને તારની નજીક લાવો મતલબ તારથી એનું અંતર ઘટાડો તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો જોવા મળે, ક્ષેત્ર વધુ પ્રબળ બને. આ બધી બાબત પરથી એક બે મુદ્દાઓ આ બધા એના અવલોકનો તો એના પરથી ક્લિયર થયા. પહેલી વસ્તુ ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે. જો અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું તારમાં પ્રવાહની દિશા ઉલટા, પ્રવાહ ભલે અદિશ રહ્યો એની આપણે ચિંતા નથી કરતા, આપણે અભ્યાસ કરવાનો છે ચુંબકીય ક્ષેત્રનો. હા, વસ્તુ અલગ છે કે આપણે એ ક્ષેત્ર પ્રવાહ પરથી કઈ રીતે મળે એ શોધવાનું છે. પણ મેં કીધું એમ આપણો મેઇન કન્સર્ન અત્યારે કયો છે? ચુંબકીય ક્ષેત્ર. તો તારમાં પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ
ઉલટાઈ જાય. તો પહેલી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે અને એની દિશા પ્રવાહની દિશા પર આધારિત છે. બીજી વસ્તુ, વિદ્યુત પ્રવાહના મૂલ્ય સાથે પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે. મતલબ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય તો સામે ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે. અને ત્રીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર સ્થાનનું વિધેય છે. જે તે બિંદુ કયા સ્થાને આવેલું છે એના પર આધાર છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે, વધારે મળશે, ઓછું મળશે, કેટલું મળશે. તો આ બધા એના ઓબ્ઝર્વેશન્સ હતા ઓર્સ્ટેડના. અને આ ઓબ્ઝર્વેશન્સ પરથી આપણને એક બેઝ મળ્યો કે ભાઈ ખરેખર ચુંબકીય ક્ષેત્ર નો અભ્યાસ આગળ ઉપર કરવો હોય તો આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા. તમને જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ તમારે ગાડી શીખવાની છે તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સ્ટીયરિંગનો યુઝેજ શું છે, બ્રેક ક્યાં આવે, એક્સિલેટર ક્યાં આવે, ગિયર કઈ રીતે બદલાય. તમારી જોડે એ જ બધી ઇન્ફોર્મેશન ના હોય તો ધેટ્સ ઓલ. તો પછી સ્ટીયરિંગ હાથમાં લઈને કોઈ ફાયદો નથી, ડ્રાઇવિંગ સીટ પર બેસવું જ નહીં. તમારે ડ્રાઈવ કરવી હોય તો પહેલા આ બધી બેઝિક જાણકારી મેળવવી જરૂરી છે. તો આ બધી ચુંબકીય ક્ષેત્ર વિશેની પ્રાથમિક માહિતી અથવા ચુંબકીય ક્ષેત્રની બેઝિક જાણકારી આપણને ઓર્સ્ટેડના પ્રયોગ પરથી મળી. બીજો સવાલ એ પણ થયો કે ધારો કે આ બધું અવલોકન કર્યું ઓર્સ્ટેડે, તો આ અવલોકન કરીને ફાયદો શું થયો? સૌથી પહેલું તો આપણને ચુંબકત્વ વિશે જાણવા મળ્યું, ચુંબકીય ક્ષેત્ર વિશે જાણવા મળ્યું. બીજું વિચારીએ તો ફાયદો એ થયો કે પછી આપણે વિદ્યુત અને ચુંબકની સંયુક્ત અસરનો અભ્યાસ કરી શક્યા. ત્યાં સુધી તમે આગળ ઉપર ભણશો કે મેક્સવેલે એવું જોયું કે ભાઈ પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આવું તમે આગળ ઉપર ભણશો. તો પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વિદ્યુત ચુંબકીય તરંગોની ઇમ્પોર્ટન્સ હવે આજના જમાનામાં કોઈને સમજાવવી પડે એવું છે જ નહીં. આ વસ્તુ અલગ છે, ચુંબકીય વિદ્યુત ચુંબકીય તરંગો કોને કહેવાય એ જ ખબર ના હોય. પણ બિંગ એ સાયન્સ સ્ટુડન્ટ આપણને એટલી તો ખબર હોય કે ભાઈ દ્રશ્ય પ્રકાશ હોય કે પછી સંદેશા વ્યવહારમાં વપરાતા તરંગો હોય, આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો જુદી જુદી જગ્યાએ વપરાય છે. તો આપણે એની ચર્ચા હાલ પૂરતી ચેપ્ટર 8 પર રાખીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગોના યુઝેજીસ કેટલા બધા છે. એક સિમ્પલેસ્ટ યુઝ અત્યારે તમે YouTube પર આ વિડિયો જોઈ શકો છો થેન્ક્સ ટુ વિદ્યુત ચુંબકીય તરંગો. જો એ ના હોત તો તમે આ કશું જ ના કરી શકત. અત્યારે તમે ઘેર બેઠા ભણી ના શકત. તો વિદ્યુત ચુંબકીય તરંગો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એવું સાબિત થયું, એવું આપણે જાણીએ છીએ. સૌથી પહેલી વખત હર્ટ્ઝે સંદેશા વ્યવહારમાં વપરાતા તરંગોની શોધ કરેલી અને એને નામ આપ્યું આપણે રેડિયો તરંગો. રેડિયો તરંગો એટલે એવા વિદ્યુત ચુંબકીય તરંગો કે જે સંદેશા વ્યવહારમાં વપરાય છે. હર્ટ્ઝે શોધ કરી હતી, ઉત્પન્ન નતા કર્યા. પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા થોડા ટાઈમ પછી. પહેલા એને શોધ્યા કે ભાઈ સંદેશા વ્યવહારમાં આવા તરંગો વપરાય છે, પછી એને એ ઉત્પન્ન કર્યા અને પછી માર્કોની, ઇટલીનો વૈજ્ઞાનિક હતો એ, અને આપણા ઇન્ડિયાના જગદીશચંદ્ર બોઝ, એમણે વધારે રિસર્ચ કરીને એ વિદ્યુત ચુંબકીય તરંગોને અમુક અંતર સુધી મેળવવાની સિદ્ધિ મેળવી પ્રયોગશાળામાં. અહીંથી મોડર્ન ટેકનોલોજીનો, અત્યારના 4G નેટવર્કનો પાયો નખાયો એવું કહી શકું કે જો એ વિદ્યુત ચુંબકીય તરંગોને અમુક અંતર સુધી જ મોકલી શકાયા હતા, પણ માની લો કે એ જ ના થયું હોત તો તમે નક્કી કરો કે તમારે કોઈ જગ્યાએ જવું છે, તમે પહેલું પગલું જ ના ભરો તો પતી ગયું, તમે એ જગ્યાએ ક્યારેય નહીં પહોંચો, કન્ફર્મ છે. તમારે જે તે જગ્યાએ પહોંચવા માટે શરૂઆત કરવી પડે. એ શરૂઆત કરી કોણે? જગદીશચંદ્ર બોઝે. એમણે માર્કોની પણ હતા, પણ એના વિશે કોન્ટ્રોવર્સી ચાલે હજુ સુધી. જગદીશચંદ્ર બોઝે એ તરંગો અમુક અંતર સુધી મોકલવાની સિદ્ધિ મેળવી. અને અત્યારે જેમ વાયરલેસ પાવર ટ્રાન્સફર હજુ પ્રારંભિક તબક્કામાં છે, આપણે જાણીએ છીએ કે વાયરલેસ ચાર્જર આવે જ છે હવે મોબાઈલમાં, તો તમારે એ ચાર્જિંગ પોર્ટ પર મોબાઈલ મૂકવો પડે છે તો મોબાઈલ ચાર્જ થઈ જાય છે. તો બેઝિક્સ એમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જ છે, બીજું કશું નથી. પણ આપણે એની ચર્ચા નથી કરતા. ચાર્જિંગ પોર્ટ પર મોબાઈલ મૂકવાથી ચાર્જ થાય છે, એને જોડવો નથી પડતો. અત્યાર સુધી તમે જે ચાર્જરની પિન ભરાવતા હતા મોબાઈલમાં એ કરવાની જરૂર જતી રહી, પણ અમુક અંતર સુધી. કદાચ ભવિષ્યમાં એવો પણ સમય આવી શકે કે તમે ઘરથી દૂર છો અને ચાર્જિંગ તમારા મોબાઈલનું ઘેર થઈ રહ્યું છે, મોબાઈલ તમારી જોડે છે 100 ડિસ્ટન્સ પર,
બની શકે, ડિપેન્ડ્સ હવે ટેકનોલોજી કેટલી ઝડપથી પ્રગતિ કરે છે. હજુ સુધી નથી શોધાયું, પણ હજુ નથી શોધાયું એનો મતલબ એવો નથી કે હવે પછી પણ નહીં શોધાય. બની શકે કે તમે ઘરથી 50 કિલોમીટર, 100 કિલોમીટર કે 500 કિલોમીટર દૂર છો, મોબાઈલ તમારી જોડે છે, ચાર્જિંગની સ્વિચ ઘેર પાડો એટલે અહીંયા ચાર્જિંગ થાય. પોસિબિલિટી છે. અત્યારે પ્રાઇમરી લેવલ પર છે, વાયરલેસ ચાર્જિંગ પોર્ટ આવે જ છે, એના પર તમે મૂકી દો મોબાઈલ એટલે ચાર્જ થઈ જાય. તો આ જ વસ્તુ થોડી એક્સટેન્ડ કરીને વિચારો. જો લાંબા અંતરે પાવર ટ્રાન્સફર થઈ શકતું હોય તો ભવિષ્યમાં આ ટેકનોલોજી પણ અવેલેબલ થઈ શકે છે. આ બધું આભારી છે વિદ્યુત ચુંબકત્વને, અને વિદ્યુત ચુંબકત્વનું એક બેઝિક ઘટક ચુંબકીય ક્ષેત્ર છે. આપણે જેના વિશે અહીંયા આખો અભ્યાસ કર્યો છે. તો ઓર્સ્ટેડનો અભ્યાસ આ કારણથી આપણા માટે અગત્યનો છે